નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રમિત એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 8 ચેપ્ટર નંબર 11 બળ અને દબાણના ભાગ 1 વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણું પ્રકરણ 11 બળ અને દબાણ. તો સૌથી પહેલાં વાત કરીએ તો પદાર્થ કેવી રીતે ગતિ કરે છે તે ધોરણ 8માં તમે શીખી ગયા છો. પદાર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જાય છે ત્યારે પદાર્થ ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે તમને યાદ છે? શું વિદ્યાર્થી મિત્રો, એક પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે, એમાંથી આ પદાર્થ વધારે સ્પીડમાં ગતિ કરે છે કે આ પદાર્થ વધારે સ્પીડમાં ગતિ કરે છે એ આપણને કઈ રીતના ખબર પડે? પછી એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે? એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે? એટલે કે ટૂંકમાં તરીકે 1 કલાકમાં 5 કિલોમીટર કાપે છે, બીજી કલાકમાં પણ 5 કિલોમીટર કાપે છે, ત્રીજી કલાકમાં પણ 5 કિલોમીટર કાપે છે. તો આ શું દર્શાવે છે? એટલે કે એકમ સમય થયો, 1 મિનિટમાં કેટલું કાપે છે, 1 સેકન્ડમાં કેટલું કાપે છે, આ જે દર્શાવે છે એ શું દર્શાવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સાથે સાથે તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે. એટલે દડો છે એ જમીન પર ધીરે ધીરે અહીંયા પહોંચે ત્યારે તે દડો છે એ ધીમો પડી જાય છે. ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે. ક્યારેક એ દડો સીધો ન જતા એ ત્રાંસો પણ જાય છે. એવું પણ શક્ય બને કે દડો ધીમો પડે અને સાથે ગતિની દિશા પણ બદલાય. તો વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ થઈ. દડો છે એ ધીમો પણ પડે છે, સાથે સાથે દડાની દિશા પણ બદલાય. બંને વસ્તુ પણ થઈ શકે અને બંનેમાંથી એક વસ્તુ પણ શક્ય બને છે. શેના લીધે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે? તો દડો છે એની ગતિ છે, એટલે કે સ્પીડમાં છે, એ ચાલે છે, એ દોડે છે. તો એ થવાનું કારણ શું છે? તો એ કારણ આપણે જાણવાનું છે. શેના લીધે પદાર્થની ગતિ વધે છે અથવા ઘટે, એટલે એની સ્પીડ કેમ વધે છે અને ઘટે છે, અથવા તેની ગતિની દિશા બદલે છે, તે અંગે તમે ક્યારેય આશ્ચર્ય થયું છે? તેની દિશા કેમ બદલાય છે? એની સ્પીડ છે કેમ વધે છે, કેમ એની સ્પીડ ઘટે છે? તો ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવો યાદ કરીએ. તો આપણે આજે એ સમજવાનું છે કે આવું કેમ થાય છે. કોઈ પદાર્થ છે એ કેમ ગતિમાં આવે છે, કેમ એ ધીમો પડી જાય છે, કેમ એની દિશા બદલે છે, શા કારણે આવું થાય છે? તો એ જ આજે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ફૂટબોલને ગતિ લાવવા માટે શું કરો છો? આપણે કોઈ પણ ફૂટબોલ હોય એને ગતિમાં લાવવું હોય તો આપણે શું કરીએ છીએ? લાત મારીએ છીએ, કિક મારીએ છીએ. લાત મારીને અથવા કિક મારીને આપણે ફૂટબોલને ગતિમાં લાવીએ છીએ. અથવા ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે તમે શું કરો છો? જો પહેલાં તો ફૂટબોલ ગતિમાં ન હોય તો આપણે એને શું કરીએ છીએ? લાત મારીએ છીએ અને ગતિમાં લાવીએ છીએ. હવે ધારો કે દડો છે એ ગતિમાં છે, પણ આપણે એને વધારે ઝડપથી દોડાવવો હોય તો શું કરીએ છીએ? તો પાછું આપણે એને જબરદસ્ત મસ્ત મજાની લાત મારીએ છીએ, એટલે એની ગતિ વધે છે, એટલે કે એની ઝડપ વધે છે. ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે? ગોલકીપર દડાને કઈ રીતના અટકાવે છે? તો એ પણ આપણને ખબર છે. એ શું કરશે? તો કે જ્યારે ગોલકીપર છે એ દડાને પકડી લેશે, દડાને પકડી લેશે, અને જેના કારણે શું થાય છે? એ દડો ત્યાંથી એની ગતિ હોય છે તે અટકી જાય છે. એટલે આપણે અહીંયા શું કર્યું? 3 વસ્તુ જોયું. એક તો દડો જ્યારે સ્થિર સ્થિતિમાં હતો ત્યારે એને ગતિમાં લાવવા માટે આપણે તેને લાત મારી. ત્યારબાદ બીજો દડો ગતિમાં જ હતો, પણ વધુ ગતિ આપવા માટે આપણે એને શું કર્યું? ફરીથી લાત મારી. અને ત્રીજી પ્રવૃત્તિ કઈ કરી? તો કે જે ગોલકીપર છે એને દડો છે એની ગતિ અટકાવવા માટે, એટલે કે દડાને પકડવા માટે શું કરે છે? તો કે દડો એની ગતિ છે એને
અટકાવે છે, જેથી દડો છે એ ત્યાં અટકી જાય છે, એટલે ત્રીજી પ્રવૃત્તિ એ થઈ. સમજ પડે છે? બેટ્સમેન દ્વારા ફટકારેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? તો એ જેમ ગોલકીપર રોકે છે એવી રીતના જ ફિલ્ડર છે એ દડો પકડી અને રોકે છે. હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકા ગતિની દિશા બદલે છે. હળવો ફટકો મારે છે એટલે ગતિની દિશા બદલાય છે. હવે એક અહીંયા નવું આવ્યું. શું આવ્યું કે હોકીનો ખેલાડી છે હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે. એટલે કે દડો ધારક અહીંથી આવે છે અને અહીંયા હોકીવાળો જે પ્લેયર છે એ હોકી વડે દડાને મારે છે, તો એને ક્યાં જાય છે? દિશા બદલી જાય છે. એટલે કે હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને, આ દડો અહીંથી આમ આવે છે, ગતિ કરે છે, એની દિશા બદલાય છે. આ બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે કે ઘટે છે? તેની ગતિની દિશા બદલાય છે કે દડો સ્થિર થાય છે? આ બધી આપણે પ્રવૃત્તિ જોઈ. એમાં શું થાય છે? કાં તો ગતિ જે ફૂટબોલ છે અથવા જે કોઈ પણ દડો છે એ દડાની કાં તો ગતિ બદલાય છે, એટલે કે એની સ્થિતિ બદલાય છે, અથવા શું થાય છે? અથવા એ દડો છે એની સ્પીડ વધે છે, એટલે કે ગતિ વધે છે, અથવા શું થાય છે? ગતિ ઘટે છે. આટલી વસ્તુનું આપણે અવલોકન કર્યું. એટલે ગતિ ઘટે અથવા જે ગતિ છે એ સ્થિર પણ થઈ જાય, એટલે કે એ દડો છે એ સ્થિર થઈ જાય. આટલી વસ્તુ થાય છે. ગતિ ઘટે છે, ગતિ વધે છે, ગતિની સ્થિતિ એટલે પછી સ્પીડ બદલાય છે, એની દિશા બદલાય છે, અને ગતિ છે એ સ્થિર, એટલે કે ટૂંકમાં દડો છે એ સ્થિર થઈ જાય છે. જ્યારે દડાને લાત મારીએ છીએ કે ધક્કો મારીએ કે ફેંકીએ અથવા હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તેમ કહી શકીએ. ટૂંકમાં અહીંયા આપણે જેટલું સમજ્યા એ બધું જ શું કહેવા માગે છે? તમારે દડો છે એને ગતિ લાવવું હોય તો તમારે શું આપવું પડે? બળ. ધક્કો મારો છો, તમે એને લાત મારો છો, એ શું છે? બળ છે. ઓકે, ચલો હવે તમારા ફૂટબોલનો દડો છે એ ગોલકીપર જ્યારે પકડે છે ત્યારે પણ તમારે શું લગાડવું પડે છે? બળ. તો જે દડો અટકે છે. ઓકે, હવે કોઈ ક્રિકેટર છે એ જ્યારે દડાને ફટકારે છે એટલે દડાની દિશા બદલાય છે, ત્યારે પણ શું લગાડવામાં આવે છે? બળ લગાડવામાં આવે છે. તો આ તમામ ધારો કે તમે તેને લાત મારો છો, એને ધક્કો મારો છો, એને દડાને ફેંકો છો અથવા હળવો ફટકો મારો છો, આ તમામ વસ્તુ શું છે? તો એ બધું જ બળ છે. શું છે? આ તમામ વસ્તુને જો તમારે એક નામ આપવું હોય તો તમે શું આપી શકો છો? બળ નામ આપી શકો છો. ટૂંકમાં આપણે સમજ્યા કે ધક્કો મારવો, લાત મારવી, હળવો ફટકો મારવો, ફેંકવું, આ તમામ શબ્દો બળ સાથે સંકળાયેલા છે. હવે આપણને પ્રશ્ન થાય, બળ શું છે? તો બળ શું છે? જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે શું કરી શકે છે? શું છે? આપણી પાસે બે પ્રશ્નો થયા. બળ વિશે તો આપણને ખબર પડી ગઈ. તમે એને ખેંચો છો, ધક્કો મારો છો, ફેંકો છો, ફટકો મારો છો, તો તમામ વસ્તુને તમે બળ કહી શકો. પણ બળ હકીકતે છે શું? વોટ ઇઝ ફોર્સ? બળ શું છે? હવે ચલો બળ શું છે એ આપણે સમજવાનું છે. સાથે આપણે એ પણ સમજીશું કે તે વસ્તુઓ પર લાગે ત્યારે શું કરી શકે છે. એટલે બળ શું છે એ સમજવાનું છે. સાથે આપણે એ પણ સમજવાનું છે કે જ્યારે બળ છે કોઈ વસ્તુ પર લાગે છે, ધારી લો કે આ કોઈ વસ્તુ છે એના પર જ્યારે બળ લાગે છે ત્યારે એ વસ્તુઓ પર શું કરી શકે છે? બળ. આ બળ છે વસ્તુઓ પર શું કરી શકે છે એ આપણે સમજવાનું છે. આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોનો જવાબ મેળવીશું. હવે આપણે આગળ સમજવાનું છે કે બળ છે એ ધક્કો કે ખેંચાણ? બળ છે ધક્કો કહેવાય કે ખેંચાણ કહેવાય? કોઈને તમે ધક્કો મારો છો તો પણ બળ આપ્યું કહેવાય, કોઈને ખેંચો છો તો પણ બળ આપ્યું એમ કહેવાય. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અમુક કાર્યો કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈ પણ કાર્ય કરવા માટે, એટલે કોઈ પણ કાર્ય કરીએ તો આટલી તો આપણે ક્રિયા કરીએ છીએ. આ ક્રિયાઓમાંની દરેક ક્રિયા સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે?
હા વિદ્યાર્થી મિત્રો, આ તમામે તમામ તમે કાર્ય કરશો એટલે પદાર્થ છે એ થોડોક ગતિમાં આવશે અથવા એની ગતિ છે એ ઘટશે. શું આવા બધા શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? આ તમામે તમામ છે બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો, ખેંચવું, ચૂંટવું, ખોલવું, આ તમામે તમામ શબ્દો છે એના બધા જ માટે આપણે એક શબ્દ વાપરી શકીએ. ચાલો આપણે જોઈએ એટલે ખબર પડી જશે કે શું થાય છે. તો અહીંયા આપણને કેટલીક આકૃતિ આપેલી છે, ચિત્ર આપેલા છે, એને પહેલાં આપણે સમજી લઈએ પછી સમજીએ. અહીંયા એક ગોલકીપર છે, દડોને રોકે છે. અહીંયા શું થાય છે? તો અહીંયા જે હોકી છે એના દ્વારા દડાને મારે છે અને અહીંયા શું થાય છે? દડો રોકે છે. એટલે કે આપણે ત્રણ વસ્તુ, ગોલ બચાવતો ગોલકીપર, બોલ પર પ્રહાર કરતો હોકી અને બોલને રોકતો ખેલાડી એટલે કે ફિલ્ડર, આ ત્રણે ત્રણ આપણે ફોટા જોયા. અને આ ત્રણે ત્રણ ફોટામાં શું કાર્ય થાય છે? તો કે આમાં કંઈક ને કંઈક કાર્ય થાય છે ને જેને આપણે શેના વડે અનુમાન કરાવી શકીએ? શું એનું નામ આપી શકીએ? તો કે થોડું બધા જ બળ લગાડે છે. તો અહીંયા આપણે ઉપર વાત કરીએ મુજબ ધક્કો મારવો, ખેંચવું, ચૂંટવું, ફટકારવું, ઊંચકવું એ બધા જ માટે કયા શબ્દ વાપરી શકાય? તો એના રિલેટેડ આપણે આ પ્રવૃત્તિ કરીશું. ગતિ સાથે સંકળાયેલ સુપરિચિત પરિસ્થિતિઓના ઉદાહરણો આપેલા છે. તમે આવી પરિસ્થિતિઓ ઉમેરી શકો છો કે બદલી શકો છો. દરેક કિસ્સામાં ધક્કો અથવા ખેંચાણ કઈ ક્રિયા સામેલ છે તે ઓળખો, અવલોકનો નોંધો અને આ માટે એક મદદરૂપ ઉદાહરણ આપેલ છે. તો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા પરિસ્થિતિનું વર્ણન આપેલું છે અને એમાં કઈ ક્રિયા થાય છે એ લખવાનું છે અને ક્રિયાનું વર્ગીકરણ શું છે. એટલે કે અહીંયા જે કંઈ પણ ક્રિયા થાય છે એમાં તમને શું લાગે? ધક્કો માર્યો એવું કહેવાય કે ખેંચ્યું એમ કહેવાય? તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવી. ટેબલ પર કોઈ પુસ્તક છે એને તમારે ગતિ કરાવી છે તો તમે શું કરશો? કાં તો એ પુસ્તકને ધક્કો મારશો, અથવા પુસ્તકને તમારી સાઈડ ખેંચશો, અથવા પુસ્તકને ઊંચકશો, ઉપરથી ઊંચકશો. આ ત્રણ વસ્તુ તમે કરશો એટલે શું થશે? તો કે જે પુસ્તક છે ગતિ કરશે. તો આ ક્રિયા છે, આ ક્રિયા એમાંથી ધક્કો મારવાનું આવ્યું, હા આવ્યું. ખેંચ્યું તો કે હા અહીંયા ના નહીં આવે બેટા, હા આવશે. હા, ધક્કો મારવાની પણ ક્રિયા થઈ અને ખેંચવાની પણ ક્રિયા થઈ. આગળ વાત કરીએ તો દરવાજો ખોલવો કે બંધ કરવો. ઓકે, તો દરવાજાને જો ખોલવો હોય તો આપણે ખેંચીએ છીએ એટલે ખેંચવું પ્રક્રિયા થશે. હવે એને આપણે બંધ કરવું છે તો બંધ કરવું તો આપણે શું કરશું? એને ધક્કો મારીશું. ઓકે, હવે એની ક્રિયા ધક્કો મારવો અને ખેંચવું બંને થઈ શકે છે. આ તો આપણે ધક્કો પણ મારી શકીએ એટલે કે હા આવી શકે છે અને ખેંચી પણ શકાય છે. એવી રીતના અહીંયા આપેલી તમામ જે ક્રિયા છે, પરિસ્થિતિ છે, દરવાજો ખોલવો, કૂવામાંથી પાણી ભરેલ ડોલ, પેનલ્ટી, કિક મારતો ફૂટબોલનો ખેલાડી, બેટ્સમેન દ્વારા ફટકારેલ ક્રિકેટ બોલ, સામાન ભરેલ ગાડાને ચલાવવું અને ખાનું ખોલવું. આ તમામ પ્રક્રિયા છે એ બધી જ પ્રક્રિયામાં કાં તો ધક્કો મારવામાં આવે છે કાં તો એમાંથી ખેંચવામાં આવે છે. આવી પ્રક્રિયા થાય છે. એટલે કે ઉપર આપેલી દરેક ક્રિયાને પછી એ આપેલી જે ક્રિયા છે એ તમામ ક્રિયા છે એને ખેંચવું કે ધકેલવું અથવા ખેંચવું અને ધકેલવું એમ બંને જૂથમાં વહેંચી શકાય છે. એટલે કે અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એ ક્રિયાને ખેંચવું અને ધકેલવું અથવા ખેંચવું અને ધકેલવું એમ બંને જૂથમાં આપણે વહેંચી શકીએ છીએ. પરિણામે સ્પષ્ટ થાય છે કે વસ્તુને ગતિમાં લાવવા માટે કાં તો તેના પર ધક્કો લગાવવામાં આવે છે અથવા તેને ખેંચવી પડે છે અને એના દ્વારા જ આ પ્રક્રિયા છે એ થાય છે. એટલે ટૂંકમાં કોઈ પણ વસ્તુ હોય એને ગતિ લાવવી હોય, કાં તો ગતિ લાવી છે તો આપણે શું કરવું પડે? ધક્કો મારવો પડે કાં પછી એ વસ્તુને ખેંચવી પડે. એટલે તમે નોંધ્યું કે ઉપરની દરેક ક્રિયાને ધક્કો મારવો કે ખેંચવું બંનેમાં વહેંચી શકાય છે. આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ધક્કો મારવો પડે છે કાં તો ખેંચવી પડે છે. બે પરિસ્થિતિ થાય, કોઈ પણ વસ્તુ આ પદાર્થ છે એને અહીંયા સુધી લાવવો છે તો એને કાં તો ધક્કો મારવો પડે છે કાં તો એને ખેંચવો પડે છે. આ બંને વસ્તુ કરશું એટલે પદાર્થ છે એ ગતિમાં આવશે.
એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહે છે. શું કહે છે? પદાર્થ છે એને ધક્કો મારવો કે એને ખેંચવો એને આપણે શું કહીએ છીએ? બળ કહીએ છીએ. આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. એટલે શું કહી શકાય? કોઈ પણ પર બળ લગાડવામાં આવે ત્યારે જ એ પદાર્થ છે એ ગતિમાં આવી જાય છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે? ચાલો જાણીએ શું છે. હવે જો આપણને બળ તો ખબર પડી ગઈ. બળ શું છે? બળ એટલે ખેંચવું અથવા ધક્કો મારવો, એ તો આપણને ખબર પડી. પણ બળ અસ્તિત્વમાં ક્યારે આવે છે? ક્યારે બળ લાગે છે? બળ કાંઈ એમ જ લાગી જાય છે? ચલો એને ધક્કો મારો છો, ધક્કો મારો છો ત્યારે બળ લાગે છે, પણ બળ ઉત્પન્ન કઈ રીતના થાય છે તો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. હવે તો અહીંયા છોકરો પૂછે હું શીખ્યો હતો ક્યારે? તો કે છઠ્ઠામાં, કે ચુંબક લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે. તો શું આ આકર્ષણ એ ખેંચાણ છે? ચુંબક, આ ચુંબક છે અને આ લોખંડ છે, તો એકબીજા પ્રત્યે આકર્ષે છે. એટલે ચુંબક હોય, આ ચુંબક છે એ લોખંડને આકર્ષે છે. તો હવે એક પ્રકારનું ખેંચાણ થયું. શું છે? તો શું આકર્ષણ એ ખેંચાણ છે? બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થતા આકર્ષણ વિશે શું કહી શકાય? અપાકર્ષણ વિશે. અહીંયા ધારી લો કે એસ છે ને અહીંયા પણ એસ છે, આ બંને ધ્રુવો સરખા છે, તો બંને વચ્ચે શું થાય છે? રિપલ્ઝન, એટલે કે અપાકર્ષણ થાય છે. શું તે ખેંચાણ કે ધક્કો છે? આ આમ ધક્કો મારે છે ને આમ ધક્કો મારે છે, જેના કારણે શું થાય છે? એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય છે. શું તે ધક્કો અથવા ખેંચાણ છે? ટૂંકમાં આકર્ષણ થાય તો એ ખેંચાણ છે, ટૂંકમાં એનું અપાકર્ષણ થાય તો શું તે ધક્કો છે? શું તે ખેંચાણ છે? એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હા, શક્ય છે. કેમ શક્ય નથી? અહીંયા આ બળદ છે, અહીંયા આ બળદ છે અને જ્યાં ખેડૂત છે, વ્યક્તિ છે, એ પણ એકબીજાને સામે બળ લગાડે છે, બળદ અથવા ગાય. એટલે શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે? હા, 100% શક્ય છે. શું આ સત્ય છે? હા, આ શક્ય છે. બંને એકબીજા પર બળ લગાડે છે એમ કહેવાય, કારણ કે ધક્કો મારવો અથવા ખેંચાણ એ બંને બળ પર જ છે, એટલે કે બંને બળ જ છે. આ ઉદાહરણો પરથી આપણે શું તારણો કાઢી શકીએ? અહીંયા જેટલા ઉદાહરણો આપ્યા એમાંથી આપણે શું તારણ કાઢી શકીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. એટલે કોઈ પણને જો બળ લગાડવું હોય તો એક વસ્તુ હોય તો બળ લાગતો નથી. ઓછામાં ઓછા કેટલા પદાર્થ જોઈએ? બે પદાર્થો. પ્રશ્ન પૂછાય કે બળ લાગવા માટે ઓછામાં ઓછા કેટલા પદાર્થોની વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ? ઓછામાં ઓછા બે પદાર્થો હોય અને બંને વચ્ચે જો આંતરક્રિયા થતી હોય, એટલે કે ખેંચાણ કરતા હોય અથવા ધક્કો મારતા હોય તો જ બળ ઉદ્ભવે છે, બાકી બળ ઉદ્ભવતું નથી. આમ એક પદાર્થ બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. એટલે ટૂંકમાં બે વસ્તુ હોય એ બંને વચ્ચે જે કંઈ પણ આંતરક્રિયા થાય છે જેના પરિણામે શું ઉદ્ભવે છે? બળ ઉદ્ભવે છે. એટલે સમજ પડી છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વાત કરીએ તો બળની શરૂઆત, એક્સપ્લોરિંગ ફોર્સ. બળની શરૂઆત ક્યારે થાય છે? બળની શરૂઆત ક્યારે થાય છે? તો આપણે એક વાત કરીએ. અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપેલી છે અને આપણે વધારે બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા જે પ્રવૃત્તિ 11.2 આપેલી છે, અહીંયા જે આપેલી છે ચિત્રમાં, એ આકૃતિ જો આપણે વાંચીએ નહીં ને માત્ર સમજીએ તો કઈ રીતના છે, તો અહીંયા જે બે વ્યક્તિઓ છે એ મોટા બોક્સને ધક્કો મારે છે, જ્યારે અહીંયા જે વ્યક્તિઓ છે એ બોક્સને સામે ધક્કો મારે છે. એટલે કે બંને વિરુદ્ધ ધક્કો મારે છે. જ્યારે આ બંને એક જ દિશામાં ધક્કો મારે છે, જ્યારે અહીંયા બંને સામે બોક્સને ધક્કો મારે છે. તો આવી પરિસ્થિતિમાં શું થશે? તમે અંદાજ લગાવી શકો છો કે આ પરિસ્થિતિમાં શું થશે? હવે એ તમે વિચારો. બીજી પરિસ્થિતિ કરીએ તો અહીંયા આપણને બીજી આકૃતિ આપેલી છે, એમાં શું થાય છે? તો અહીંયા અને અહીંયા જે દોરડા ખેંચવાની પ્રવૃત્તિ થાય છે, જે રમત છે, એમાં બંને ટીમ છે એ દોરડાને સમાન બળથી ખેંચે છે, બળથી ખેંચે છે.
તો શું થાય છે? તો દોરડું નથી આમ ખસતું કે દોરડું નથી આમ ખસતું, એટલે કે દોરડું જ્યાં છે ત્યાં તેમ જ રહે છે. આના પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આના પરથી આપણે તારણ કાઢી શકીએ કે પદાર્થ પર એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે. એટલે કે ટૂંકમાં સમજીએ તો અહીંયા જે પરિસ્થિતિ આપેલી છે, જે બે મિત્રો છે એક બોક્સને ધક્કો મારે છે, એટલે જો બંને એક જ દિશામાં ધક્કો મારે છે એટલે કે બળ લગાડે છે, જેના પરિણામે શું થાય છે? આ જે બોક્સ છે એ વધારે ખસશે, એટલે કે વધારે ગતિમાં આવશે, એટલે કે એમનું બળનું મૂલ્ય છે એ વધશે. કેમ તો કે સપોઝ ધારી લો કે આ છે વ્યક્તિ છે એક બળ લગાડે છે, આ બીજો વ્યક્તિ છે બીજો એક બળ, એટલે કે ટોટલ કેટલું બળ લાગ્યું છે? અહીંયા 2 યુનિટ બળ લાગ્યું છે, 2 એકમ બળ લાગ્યું છે. એટલે કે આપણે પહેલું તો એ સમજ્યા. બીજું શું સમજ્યા કે જો આ વ્યક્તિ અને આ વ્યક્તિ સામે બળ લગાડે છે તો અહીંયા બળ છે એ શૂન્ય લાગશે. કેમ શૂન્ય લાગશે? તો કે આ ધક્કો અહીંથી આમ મારશે, આ ધક્કો અહીંથી આમ મારશે, એટલે ટૂંકમાં આ જે બોક્સ છે એ ખસશે જ નહીં, થોડુંક પણ ખસશે નહીં. જેના પરિણામે શું થાય છે? તો જે બોક્સની જે ગતિ હોવી જોઈએ એ ગતિ કરશે નહીં. પરિણામે બળોનો તફાવત છે એ કેટલો હોય છે? શૂન્ય થઈ જાય. એટલે કે જો બંને બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે. એટલે કે આ ભાઈ જેટલું બળ લગાડે છે એટલું જ બળ આ ભાઈ લગાડે છે. તો શું થશે? બંનેનો તફાવત, એટલે કે ધારી લો કે આ એક એકમ આપે છે અને આ એકમ બળ લગાડે છે, તો 1 - 1 = 0. એટલે કે બંનેનો તફાવત કેટલો થાય છે? 0 થાય છે. પરિણામે અહીંયા કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. આમ આપણે અહીં 2 પરિસ્થિતિ જોઈ કે જ્યારે 2 વ્યક્તિ છે એ બળ લગાડે છે ત્યારે બળનો સરવાળો થાય છે. એક જ દિશામાં બળ લગાડતા હોય તો, અને જો સામે વિરુદ્ધ દિશામાં બળ લગાડે તો બળની શું થાય છે? તો કે બાદબાકી, એટલે કે તફાવત જોવા મળે છે. આમ અહીંયા જે બળ થાય છે, અહીંયા જે કાર્ય થાય છે, અહીંયા પદાર્થ ગતિમાં આવવો જોઈએ એના બદલે ગતિ કરતો નથી, અને અહીંયા પદાર્થ છે એ બમણી ગતિ કરશે. દોરડા ખેંચની રમતમાં પણ બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે ત્યારે દોરડું છે કોઈ પણ દિશામાં ખેંચાતું નથી. એટલે કે ત્યાં પણ બળ હકીકતે લાગે છે કેટલું? શૂન્ય બળ લાગે છે. કારણ કે આ સાઈડની ટીમ અને આ સાઈડની ટીમ બંને સરખું બળ લગાડે છે, એટલે કે બંને સરખું બળ લગાવતા હોવાથી વિરુદ્ધ દિશામાં લગાવે છે, અને જેના પરિણામે એનો તફાવત કેટલો થાય છે? શૂન્ય થાય છે. અને શૂન્ય થતું હોય તો એ દોરડું છે કોઈ પણ દિશામાં ખેંચાશે નહીં. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા કરતાં વધારે કે ઓછું હોઈ શકે છે. તો અહીંયા ધારી લો કે અહીંયા એક આ બોક્સ છે એને કોઈ એક વ્યક્તિ ખસેડે છે, અહીંયા બીજો વ્યક્તિ છે એ પણ આ બોક્સને ખસેડે છે, બંને બોક્સની સાઇઝ સરખી છે. તો આ વ્યક્તિ છે એ વધારે બળ લગાડે તો વધારે ખસશે, આ વ્યક્તિ છે ઓછું બળ લગાડે તો ઓછું ખસશે. એટલે કે એક બળ બીજા બળ કરતાં વધારે કે ઓછું હોઈ શકે છે. સામાન્ય રીતે બળની માત્રા એના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. એ કેટલા મૂલ્યનું બળ છે? ધારો કે 1 એકમ છે, 2 એકમ છે, 3 એકમ છે, આ મૂલ્ય છે આગળ આપણે સમજીશું. જેમ બળનું મૂલ્ય વધુ એમ ગતિ વધારે કરશે. બળ કઈ દિશામાં લાગે છે એનો પણ આપણને ઉલ્લેખ કરવો પડે છે. બળ કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં લાગે છે કે એક જ દિશામાં લાગે છે? જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. જો બળ છે વધારે લાગે અને દિશા બદલાય તો એની અસર પણ બદલાય છે. ધારો કે વધારે બળ લાગે તો વધારે સ્પીડ આવે, ઓછું બળ લાગે તો ઓછી સ્પીડ આવે પદાર્થની, એટલે કે એની અસર પણ બદલાય છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય છે કે જો પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય. હા, 100% શું થાય કે પદાર્થ પર બંને બળો વિરુદ્ધ દિશામાં લાગે. આ પદાર્થ છે અહીંથી પણ બળ લાગે છે અને અહીંથી પણ બળ લાગે છે, એટલે એના પર કેટલું બળ લાગ્યું એમ કહેવાય? એના પર કેટલું બળ લાગ્યું? બંનેના તફાવત જેટલું. તો આ ધારો કે 2 એકમ બળ લગાવે છે અને આ પણ 2 એકમ બળ લગાવે છે, તો 2 - 2
બંનેના તફાવત જેટલું, બેમાંથી 2 બાદ કરીએ તો કેટલું વધે? 0. એટલે કે પરિણામી અથવા ચોખ્ખું બળ કેટલું હોય છે? 0 હોય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે પદાર્થ છે એના પર વિરુદ્ધ દિશામાં બળ લાગે તો શું થાય? તો કે પરિણામી બળ અથવા ચોખ્ખું બળ 0 હોય છે. ટૂંકમાં કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે છે. પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગે તો આપણને ખબર છે અહીંથી પણ બળ લાગી શકે, અહીંથી પણ બળ લાગી શકે, એટલે એક કરતાં વધારે બળ લાગે છે. જો કે પદાર્થ પર ક્યારે અસર થાય? તો પદાર્થ પર થતી અસર તેના લાગતા ચોખ્ખા બળના કારણે હોય છે. એટલે કે ધારી લો કે આ પદાર્થ છે એ અહીંથી બળ લાગે છે અને અહીંથી બળ લાગે છે. એમાં ધારી લો કે આનું બળ છે એ ઓછું છે અને આનું બળ વધારે છે, તો પદાર્થ છે કઈ સાઈડ આવશે? આ સાઈડ આવશે. ઓકે, એટલે કે એના પર ચોખ્ખું કેટલું બળ લાગે છે એના પર ડિપેન્ડેડ છે. ધારી લો કે આ 2 યુનિટ બળ આપે છે અને આ 4 યુનિટ બળ આપે છે, તો શું થશે? 4 - 2 = 2, એટલે 2 યુનિટ જેટલું બળ લાગ્યું એવું આપણે કહી શકીએ. એટલે 2 એકમ જેટલું બળ લાગ્યું એવું આપણે કહી શકીએ. એ કોના પર ડિપેન્ડેડ છે? પદાર્થ પર ક્યારે અસર થાય? તો કે એ ચોખ્ખું બળ મળે, આને ચોખ્ખું બળ કહેવાય. ભલે ટોટલ અહીંયા 4 ને અહીંયા 2, પણ ચોખ્ખું બળ કેટલું છે? તફાવત જેટલું, તો 2 એનું ચોખ્ખું બળ અથવા પરિણામી બળ કહી શકાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમજીએ કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે? હા, શ્યોર. બળ છે એનાથી પદાર્થની ગતિ બદલી શકે છે. તો એ જ આપણે આમાં સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું થાય છે? જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય છે? તો કે એની ગતિની અવસ્થા છે એ બદલાય છે. એક અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે તે આપણે જોઈએ. એ પ્રવૃત્તિ છે એ શું છે? ધારી લો કે અહીંયા આ એક ટેબલ છે, એનું ભોંયતળિયું છે, એટલે સોરી ટેબલ છે અથવા ભોંયતળિયું છે, અને એના પર અહીંયા એક દડો પડેલો છે અને દડાને તમે ફટકારો છો, હાથ દળે ફટકારો છો, તો શું થશે? તો દડો છે સ્થિર સ્થિતિમાં હતો, તેના પર બળ લગાવ્યું એટલે દડો છે ગતિમાં આવી ગયો. દડો હવે શું કરવાનું છે? તો હવે તમારે શું કરવાનું છે? આ દડો છે એને ફટકાર્યો અને એ ગતિમાં આવે છે, તો અહીંયા સામે તમારે ફરીથી શું કરવાનું છે? આ સપાટી છે, અહીંયા દડો છે, અહીંથી તમે ગતિ આપો છો એટલે કે એને બળ લગાડો છો. દડો અહીંયા પહોંચે એટલે અહીંયા તમારે શું કરવાનું? તમારો હાથ રાખવાનો છે, તો શું થશે? તો દડો છે એ સ્થિર થઈ જશે, ઊભો રહી જશે. એટલે બીજી કન્ડિશન આ થઈ. ત્રીજી કન્ડિશન, અહીંથી દડો છે એ દડા પર તમે અહીંયા દડો મારો છો એટલે દડાને બળ લગાડો છો, અહીંયા તમે સામું બળ લગાડો છો, એટલે કે દડો અહીંયા આવે એટલે સામું બળ લગાડો, એટલે દડો શું કરશે? દિશા બદલાવશે. એટલે 3 પરિસ્થિતિ થઈ. દડાને પહેલાં બળ માર્યું એટલે ગતિમાં આવ્યું, એને વચ્ચે હાથ રાખ્યો તો એ સ્થિર થઈ ગયો, એની સામે તમે બળ લગાડ્યું તો શું થઈ ગયું? દડાની દિશા બદલાઈ ગઈ. હવે ચોથી વસ્તુ તમારે શું કરવાની છે? આ દડો છે એને તમારે અહીંથી બળ આપ્યું છે, તો અહીંયા દડો પહોંચે એટલે પાછું ફરીથી બળ આપવાનું છે. એટલે શું થશે? તો દડાની ગતિ છે એ વધશે. અહીંયા જેટલી ગતિ હતી ને અહીંયા જેટલી ગતિએ પહોંચ્યો એના કરતાં તમે અહીંયા ફરીથી બળ લગાવો છો એટલે એની ગતિ વધશે. એટલે અહીંયા આપણે શું સમજ્યા? આ જે પરિસ્થિતિ છે, અહીંયા જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દ્વારા તમે શું સમજ્યા? આપણે શું અવલોકન કરી શકીએ કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. શું થાય છે? બળ લગાડતા ઝડપની ગતિમાં જે ઝડપ છે એમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે દડો અહીંથી અહીંયા પહોંચ્યો, તમે અહીંયા સામે હાથ રાખો છો તો અહીંયા પણ તમે એક પ્રકારનું બળ જ લગાડેલું છે, તો એ જે દડો છે એ સ્થિર થાય છે અથવા એની ગતિ બદલાય છે, અથવા તમે એને અહીંથી મારો છો તો એની સ્પીડ વધી પણ શકે છે. એટલે કે ઝડપમાં ફેરફાર થાય છે. સાથે સાથે જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો અહીંયા દડો છે એને તમે આમ મારો છો અને પાછો દડો અહીંયા પહોંચે એટલે પાછું મારો છો, એટલે પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે, એની ગતિની દિશા આમ હતી ને એમાં બળ લગાડવામાં આવે તો શું થાય? તો દડાની ઝડપ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામે પદાર્થની ઝડપમાં
ઘટાડો થાય છે. એટલે કે અહીંયા દડો છે એને તમે માર્યું, અહીંથી તમે આમ માર્યું અને દડો અહીંયા પહોંચી ગયો. હવે તેને સામે બળ લગાડો છો એટલે ટૂંકમાં તમે ત્યાં હાથ રાખી દો છો. એટલે શું થાય છે? એટલે વિરુદ્ધ દિશામાં ગતિમાં લગાડવામાં, તો પરિણામે શું થાય છે? એની જે ઝડપ છે એમાં ઘટાડો થાય છે. આવી જ એક પ્રવૃત્તિ આપણે નાનપણમાં કરતા હોઈએ છીએ. એટલે આ બુજો ભાઈ તો પહેલી શું કહે છે? મેં બાળકોને એકબીજા સાથે રબરના ટાયરને કે કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચલાવવાની સ્પર્ધા કરતા જોયા છે. અહીંયા રિંગ છે અને તમે જેમ મારો એમ સ્પીડમાં વધતી જાય છે. એટલે કે શું દર્શાવે છે? તો કે જ્યારે કોઈ પદાર્થ છે એ એની ગતિની દિશામાં તમે જ્યારે તેને મારો છો અથવા તેને ધક્કો મારો, બળ લગાવો છો, ત્યારે તેની ઝડપમાં વધુ ને વધુ વધારો થતો જાય છે. હવે હું સમજી ગયો છું કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે. કારણ કે તેના પર બળ લગાડવામાં આવે છે. આપણે ઉપરની જે પ્રવૃત્તિ કરી એના પરથી આપણે અલગ બીજું પણ તારણ કાઢી શકીએ. શું તારણ કાઢી શકીએ? પહેલી આ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે છે. શું તેની ઝડપ વધી શકે છે અથવા ઘટી શકે છે કે બીજું કાંઈ પણ થાય છે? તો અહીંયા જે આપણે પ્રવૃત્તિ છે એ આપણે ઓલરેડી ઉપર કરી ગયા છીએ. એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ કે પદાર્થ છે એની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. એટલે ટૂંકમાં ગતિની અવસ્થા પણ બદલાઈ શકે છે. એટલે ટૂંકમાં તમે જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડો છો ત્યારે કાં તો એની ઝડપમાં વધારો થાય છે, કાં એની દિશા બદલાય છે, કાં તો ઝડપમાં ઘટાડો થાય છે, વધારો અથવા ઘટાડો થાય છે. એટલે આપણે સમજી ગયા કે માત્ર ને માત્ર ઝડપમાં નથી ફેરફાર થતો, એની ગતિની અવસ્થા પણ બદલાય છે. એટલે કે એની દિશા પણ બદલાય છે. એટલે કે પદાર્થ છે એની ઝડપ અને દિશા બંને જ બદલાય. જો ઝડપે બદલાય ને દિશા બદલે, કાં ઝડપ વધે કાં ઘટે, અને દિશા પણ બદલાય. પદાર્થ પર બળ લગાડીએ ત્યારે ઝડપ કાં તો વધે છે કાં તો ઘટે છે. એટલે સાથે સાથે એની દિશા પણ બદલાય. એટલે કે ઝડપ અને દિશા બંને જો બદલાય, બંનેનો સરવાળો થાય ત્યારે શું કહી શકાય? પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહી શકાય. એટલે પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. ગતિની અવસ્થા એટલે શું? તો કે એની ઝડપમાં પણ ફેરફાર થયો હશે, સાથે સાથે એની દિશામાં પણ ફેરફાર થયો હશે. તો જ આપણે એવું કહી શકીએ ગતિની અવસ્થા બદલાય છે. એટલે ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. પદાર્થ પર જ્યારે બળ લાગે છે ત્યારે ગતિની અવસ્થા બદલાય છે. અને ગતિની અવસ્થા એટલે આપણે શું સમજવાનું? ઝડપ પણ સમજવાનું અને દિશા પણ સમજવાનું. ઝડપમાં પણ ફેરફાર થાય, દિશામાં પણ ફેરફાર થાય. બંનેમાં ફેરફાર થાય ત્યારે આપણે કહી શકીએ કે ગતિની અવસ્થામાં ફેરફાર થયો છે. ગતિની અવસ્થા એટલે પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિ દ્વારા વર્ણવવામાં આવે છે. એટલે આપણે સમજ્યા ગતિની અવસ્થા એટલે શું? ઝડપ અને ગતિ બંનેમાં ફેરફાર એટલે ગતિની અવસ્થામાં ફેરફાર. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અથવા અવસ્થા ગણવામાં આવે છે. હવે પ્રશ્ન શું છે? ધારી લો કે અહીંયા છે કોઈ પદાર્થ પડેલો છે તો એ સ્થિર છે. તો હવે એની ઝડપ તો 0 છે, તો આપણે એને કેવી અવસ્થા ગણવાની? એની અવસ્થા કેવી ગણવાની છે? ગતિની અવસ્થા બદલાવી જોઈએ. ક્યારે ક્યારે બદલાય? તો કે ઝડપમાં પણ ફેરફાર થતો હોય અને દિશામાં પણ ફેરફાર થતો હોય ત્યારે આપણે કહી શકીએ ગતિની અવસ્થા બદલાય છે. તો આ દડો તો સ્થિર છે, એની ઝડપ તો નથી, તો આપણે ઝડપને કેવી ગણવાની છે? શૂન્ય ઝડપ ગણવાની છે. એટલે પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય, બંને ગતિની અવસ્થા જ કહેવાય છે. એટલે કે પદાર્થ જો ગતિમાં હોય તો પણ એની ઝડપ કહેવાય છે, અને જો સ્થિર હોય તો પણ એની શૂન્ય ઝડપ એવું કહેવાય છે. એટલે કે બંને ગતિની અવસ્થા છે એવું આપણે કહી શકીએ છીએ. મતલબ શું થયો? શું આનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં જ ફેરફાર કરે છે? હા, તો ચાલો આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ. આગળ આપણે સમજીએ કે આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. સર, તમે તો હમણાં કહેતા હતા ને કે પદાર્થની ગતિની અવસ્થા એ સ્થિર હોય તો પણ ગણવાની અને ન હોય તો પણ ગણવાની. તો ઘણીવાર તો આપણે બળ લગાડીએ છીએ અને એના કારણે ગતિની અવસ્થા બદલાતી નથી. આવું કેમ? તો આપણે ઉદાહરણ સમજીએ. તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાવવા છતાં પણ ન ખસે. એટલે તમે એના પર બળ લગાડ્યું છે,
એટલે પદાર્થ સ્થિર હતો, તમે એના પર બળ લગાડ્યું છે, પણ એ પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. આ જ રીતે તમે જ્યારે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે પણ તેના પર બળની કોઈ અસર દેખાતી નથી. એટલે ત્યારે પદાર્થની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. ગતિની અવસ્થામાં ક્યારે ફેરફાર થાય તો કે ઝડપ બદલાય અને દિશા પણ બદલાય. 2 મિનિટ હો બેટા. ક્યારે ફેરફાર થાય તો એની ઝડપ પણ બદલાય અને દિશા પણ બદલાય, ત્યારે જ તમારે ગતિની અવસ્થા બદલાય એવું કહી શકીએ. પણ આ પરિસ્થિતિમાં પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. દિવાલને તમે ગમે એટલો ધક્કો મારો તો પણ એની ઝડપ પણ નથી બદલાતી. એ શૂન્ય ઝડપ છે તો એની ઝડપ પણ નથી બદલાતી અને એની દિશા પણ બદલાતી નથી. ત્યારે એની ગતિની અવસ્થા બદલાય એવું આપણે કહી શકીએ નહીં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.